एक दूध दूध पाक है, पूरी है, सब्जी है। दूध पाक जरूर है इनके लिए, दूध पाक रेगुलर रहेगा। यहाँ का प्रसाद तो अभी ये है मालपोहा। मालपोहा बनता है यहाँ का, मैं बता दो। जगन्नाथ भगवाने वगर मागे आपे सगळું એનું નામ જગન્નાથ। હા, એટલે એની પાસે માગવાની કોઈ જરૂર જ નથી પડતી। એ પોતાને ખ્યાલ આવી જાય છે કે એને શી જરૂર છે અને આપણા કર્મ પ્રમાણે માણસે આશા રાખવી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમદાવાદના જમલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દર્શને। આ મંદિર કેટલું વિશાળ છે, મંદિરની અંદર ક્યારે ક્યારે આરતી દર્શનનું મહિમા છે, તમામ વસ્તુ તમને સમજાવું છું। મંદિરના દર્શન કરીએ, ચલો આવીએ મારી સાથે। બળદેવજી, સુભદ્રાજી અને જગન્નાથજી, બેન સુભદ્રાજી, બાજુમાં ભાઈ બળદેવજી અને ભગવાન જગન્નાથ ખુદ અહીંયા બિરાજમાન છે। તો મંદિરમાં તમે દર્શનનો લાવો લો। જ્યારે બપોરના 3:30 થયા છે, 3 વાગે મંદિર ખુલે છે। અત્યારે ભગવાનની હમણાં આરતી થશે, એના શૃંગાર એના માટે અત્યારે અહીંયા ભગવાનજીને ભાગા અર્પણ કરવા માટે સાફ સફાઈ કરવામાં આવી રહી છે। कितने बजे मंदिर खुलता है सुबह? ये सुबह 6 बजे खुल जाता है। 6 बजे खुलता है। 6 से लेकिन तो 1 बजे तक, 1 बजे के बजे 3 बजे तक बंद, 3 बजे से रात 9 बजे तक। रात 9 बजे सुबह मंगला आरती, 11:30 बजे भोग आरती, शाम को 7:30 बजे संध्या आरती, ये तुम्हारी आती है सायन आरती, 9 बजे फिर बंद हो जाता है। और यहाँ पर विशेष महत्व कौन से दिन का? आषाढ़ी बीज का तो आखिरी बीच का 16 तारीख को आएगा, जून 16। जून 16 हाँ, इनका महारथ उसी दिन निकलेगा, रथ यात्रा। रथ यात्रा। इसके पहले गंगा जी जाते हैं, गंगा दशहरा कर, हाँ गंगा पूजा करके आएगा, फिर दोबारा जगन्नाथ जाते हैं। મિત્રો, મંદિર પરિસરની નીચે બાજુમાં એક શેરી છે, ત્યાંથી ઉતરીને આવો એટલે મહારાજ દિલીપદાસજી મહારાજ જે છે એમની આ મેન ગાદી છે। અહીંયા આગળ મહારાજ બેસતા હોય છે, દર્શન આપતા હોય છે ભક્તોને અને ભક્તોને આશીર્વાદ પણ આપતા હોય છે। દિલીપદાસજી મહારાજે અહીંયા અખૂટ સેવા આપેલી છે અને આજે ગાદીપતિ છે। તો આ જે છે એ દિલીપદાસજી મહારાજ છે, મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ। અષાઢી બીજના દિવસથી સવારે વિશેષ પૂજન અર્ચન કરવાનો હોય, તેમાં સૌથી મોટો એમનો ફાળો હોય છે। મંદિર પરિસરનો વહીવટ